કે અત્યારની રાજનીતિ એવી થઈ ગઈ છે કે લોકોને કોઈપણ પ્રકારનું લોભામણ લાલચ આલી અને મતો લઈ લેવાના. મત લીધા પછી લોકોમાં કોઈ તાકતું નથી. પહેલાંનું રાજકારણ એવું હતું કે લોકોની સેવા કઈ રીતે કરવી, લોકોનું હિત અને દેશનું હિત શેમ હશે. અને ચૂંટણા પછી મારા મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે આ પ્રકારના નેતાઓ હતા. અત્યારે જુઓ તો એ પ્રકારનું વિચારો કોઈનામાં રહ્યા નથી. જ્યારે આપણે ચૂંટણા હશે અને લોકોએ આપણામાં વિશ્વાસ રાજની મત આપણને આપ્યા હોય તો લોકોની સેવા કરવાનું ખરેખર નીતિ હોવી જોઈએ. પક્ષપલટો કરીને પોતાના હવાર્થ માટે કે આ બધું તે અત્યારે હાલ ચાલી રહ્યું છે એ હું એમ માનું છું કે લોકશાહીનું ખરેખર ખૂન થઈ રહ્યું છે. અત્યારનું રાજકારણ થઈ ગયું છે કોમવાદનું. જેનો વ્યક્તિ ઉભો, જે સમાજનો વ્યક્તિ ઉભો એ સમાજ તો 100% વોટ એ સમાજને ચાલતો હોય છે. કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છું, જીવીશ ત્યાં સુધી સક્રિય રહીશ. કોંગ્રેસમાં જ હું જીવો ત્યાં સુધી કોંગ્રેસ છોડવાનો નથી, કોંગ્રેસમાં જ રહેવાનો. રાજનીતિ, રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા જ ના હોય એવું લાગી રહ્યું છે. હું એવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે રાજનીતિ એટલે હવે રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. મારી સાથે તમને જે દેખાઈ રહ્યા છે એ છેલ્લા 40-50 વર્ષથી રાજનીતિ કરી રહ્યા છે અને એમની સાથે વાત કરવાનો અને પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે રાજનીતિ એટલે શું હોય છે. રાજનીતિ પક્ષપલટો કરતા હોય છે રાજનેતાઓ. ચૂંટણી આવે એટલે પક્ષપલટાની સિઝન શરૂ થઈ જતી હોય છે. કોઈ પક્ષ હોય છે જે ભરતી મેળો શરૂ કરી દેતો હોય છે, કોઈ નેતા હોય છે જે જનતાને દગો આપીને જનતાના જે મતોથી જીત્યો હોય છે, જે જનતાના મતોથી આગળ વધ્યા હોય છે એવા નેતાઓ પક્ષપલટો કરી રાખે છે. એ જનતાને પૂછવા પણ નથી જતા. પરંતુ રાજનીતિ, રાજકારણ પહેલાં કેવું હતું એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. મારી બાજુમાં તમને જે દેખાઈ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય છે અને તેઓ છેલ્લા 40-50 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાંથી તેઓ ધારાસભ્ય રહ્યા હતા દિયોદરના. અને બીજી ખાસ વાત એમની એ છે કે તેઓ છેલ્લા 20-21 વર્ષથી તેમણે અનાજ નહોતું ખાધું. અત્યારથી એમણે શરૂ કર્યું છે. અનાજ શા માટે નહોતું ખાધું, કેવું રાજકારણ તેમણે જોયું છે, અત્યારની રાજનીતિને કેવી રીતે જોઈ રહ્યા છે, બધા જ સવાલોના જવાબ મેળવી એમની પાસેથી. અત્યારની રાજનીતિને તમે કેવી રીતે જોઈ રહ્યા છો, પછી આગળ બીજી વાત કરીએ. અત્યારની રાજનીતિ એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરનો હવાર્થ અને એમના નીતિમત્તા જેવું કોઈ અત્યારની આજની રાજનીતિમાં કોઈ વિરોધ નથી. કોઈ પણ વ્યક્તિ ચોંટાય, ચોંટના પછી લોકોની સેવા કરી કે લોકોનું શું થશે કે દેશનું શું થશે એના હિતમાં કોઈ જોતું નથી. ફક્ત ને ફક્ત અત્યારે નેતાઓ એવા થઈ ગયા છે કે પોતાનો હવાર્થ શું છે એ વાત વધારે ધ્યાનમાં રાખતા હોય છે. લોકોનું હવાર્થ શું એ ધ્યાનમાં કોઈ નથી રાખતું. રાજનીતિ એટલે સેવા કરવાની નીતિ. પહેલાં રાજકારણ એવું હતું. મેં સાંભળ્યું હતું પહેલાં લોકો એવું કહેતા હતા. કેવું હતું પહેલાં રાજકારણ? રાજનીતિની રીતિ થાય, લોકોનામાં આપણે વોટ લઈને લોકોમાં દગો કરવા એ રાજનીતિ ના કહેવાય. નેતાઓ એ પ્રકારના હોવા જોઈએ કે લોકોની સેવા અને લોકોનું હિત શું છે એ વધારે જોવું જોઈએ. સાહેબ, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જેમ ચાલુ હોય ને એમ એક બાદ એક ધારાસભ્ય કોંગ્રેસના હોય કે બીજા અન્ય કોઈ પક્ષના હોય તે લોકો ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને બીજો પક્ષ પલટો કરી રહ્યા છે. એને કેવી રીતે જોવો છો તમે? જ્યારે ચૂંટણા પછી જે પાર્ટીમાં ટિકિટ લઈ અને આપણે લોકોએ આપણને વિશ્વાસ મત આલ્યા હોય, મતો કોઈ ચૂંટણા ભાજપમાં કે કોંગ્રેસમાં, પણ જેમાં ચૂંટણા થાય એમાં તમે લોકોએ તમારા વિશ્વાસ મેળવ્યો, એ વિશ્વાસનો દુરુપયોગ જે કરવો એ ખરેખર કોઈ પણ નેતા માટે બરાબર ના ગણાય. લોકશાહીમાં ચૂંટણી લડ્યા પછી કોઈ પણ વ્યક્તિ વારંવાર પક્ષપલટો કરે અને પોતાના હવાર્થ માટે કરે કે મારે કંઈક મેળવી લેવું છે, એ રાજનીતિ પણ બરાબર નથી ગણાતું એમ. અચ્છા, તમે લોકશાહીની વાત કરી છે. લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે એવું કહી રહ્યા છો. કેવી રીતે તમને લાગે છે કે લોકશાહીની હત્યા કેવી રીતે થઈ રહી છે? લોકશાહીનું ખૂન એ રીતે થઈ રહ્યું છે
પણ લોકોના પણ એક ખોમી છે કે ચૂંટણી યાદીની વોટ આજે પછી રાડ પાડશે કે અમારું કોઈ કોમ થતું નથી, પણ લોકો પણ વોશિંગ મશીનની જે વોટ અહીંયા આઈડિયા કરશે એ પણ વાત બરાબર નથી. ખરેખર કોઈ પણ નેતા હોય અને આપણી વાતને ન વાપરતો હોય તો કોઈ પણ વ્યક્તિને એની બીજી વખત ચૂંટણી લડવા આવે ને ત્યારે એને જાકારો આલવો જ જોઈએ. બરાબર. અચ્છા, તમારા મતે પક્ષ જોવો જોઈએ કે વ્યક્તિ જોવો જોઈએ? હું તો એમ માનું છું કે એકલો પક્ષ પણ ના જોવો જોઈએ, વ્યક્તિત્વ પણ એનું જોવું જોઈએ. વ્યક્તિ જેવું છે એ આપણાથી ચૂંટણા પછી આપણને કેવી મદદરૂપ થશે, કઈ પ્રકારનો માણસ છે એ પણ જોવું જોઈએ, ખાસ જોવું જોઈએ એમ. બરાબર. અચ્છા, હવે આપણે આવીએ બનાસકાંઠાની રાજનીતિ પર. બનાસકાંઠાની રાજનીતિ તો તમે ખૂબ વર્ષોથી નજીકથી જોઈ છે અને ઘણા વર્ષોથી બનાસકાંઠા એટલે કોંગ્રેસનું ગઢ એવું કહેવાય છે ઉત્તર ગુજરાતમાં. તમને શું લાગે છે આ વખતની લોકસભા ચૂંટણીમાં મહિલા વર્સિસ મહિલા, ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મહિલા છે, કેવી રીતે જોઈ રહ્યા છો? બનાસકાંઠાની હાલની જે લોકસભાની ચૂંટણી છે એમાં હાલની તારીખમાં મને એવું દેખાય છે કે બેના વચ્ચે ટફ ફાઇટ રહેશે. કોણ મેદાન મારી જશે એ તો હાલ કોઈ કહી શકતું નથી. લોકો એક રાતમાં શું કરી નક્કી કોઈ થઈ શકતું નથી. પણ તે દર વખતે બનાસકાંઠાની સીટ 2-3 વખતે ઘણા વોટ જીતતી હતી, એ આ વખતે બેના વચ્ચે ખૂબ ટફ ફાઇટ રહેશે. કોણ જીતશે ને છેલ્લા સુધી કોઈ નક્કી નહીં કરી કેમ. બરાબર. એવું કહેવાય છે કે ચૌધરી વર્સિસ ઠાકોર કરવી છે, શું લાગે છે? બનાસકાંઠાની રાજનીતિ એવી છે કે ઠાકોર હોય 100% કોંગ્રેસમાં પડશે અને ચૌધરીઓ ભાજપમાં પડશે. તો દેખાતા ચૌધરી ઉમેદવાર છે, એક ઉમેદવાર છે, પણ જે બાકીના મતદારોથી શું કરે છે, એ કઈ પ્રકારનો નિર્ણય લેશે અને છેલ્લી ઘડી કઈ બાજુ મતદાન નાની નાની કોમો કરશે ને એના માથે પરિણામનો આધાર ખરેખર એના માથે જ છે એમ. બરાબર. અચ્છા, એટલે તમારું એવું કહેવું છે કે બનાસકાંઠામાં ટફ ફાઇટ રહેશે? ટફ ફાઇટ રહેશે. બનાસકાંઠાની સીટ છેલ્લા સુધી કોઈ નક્કી નહીં કરી કોણ જીતશે એવું. એવું છે? હા, બરાબર. મને અત્યારે એવું દેખાય છે. અચ્છા, કારણ કે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર ગુજરાતમાં જીતી રહ્યું છે, તો આ વખતે બનાસકાંઠા બેઠક જાય એવું લાગે છે ભારતીય જનતા પાર્ટી? 100% એવું ના કહી કહું જાશે એવું, પણ ટફ ફાઇટ 100% રહેશે. કે જ્ઞાનીબેન પણ મજબૂત ઉમેદવાર છે. હમેથી ભાજપમાં બાઈ જેની ઉમેદવાર મળ્યા છે એ નવી પડે છે, એટલે એટલી બધી લોકોમાં ટચિંગ નથી. એને કારણે આપણે 100% એવું ન કહી કે 100% કોંગ્રેસ જીતી જશે, પણ એવું તો ચોક્કસપણે હું કહી શકું છું કે જ્ઞાનીબેન હોય 100% ફાઇટમાં રહેશે જ એમ.